कल या परसों भेज देंगे। हाँ, कल या परसों भेज देंगे आपको। મારું નામ સંજય મેકવાન, પ્રસન્ન નર્સરી બોચાસણ। હું 18 વર્ષથી નર્સરીનું કામ કરું છું। નર્સરીમાં સૌથી વધારે હું સફેદ ચંદનના પ્લાન્ટ ઉછેરું છું। લગભગ દર વર્ષે 2 લાખ પ્લાન્ટ સફેદ ચંદનના ઉછેરું છું અને ગુજરાતની બહાર સપ્લાય કરું છું। હા, ચંદન પરોપજીવી પ્લાન્ટ છે અને એની ખેતી માટે લગભગ 12 થી 15 વર્ષનો સમય લે છે, પણ એનું લાકડું બહુ જ કિંમતી છે કે જે પીળું ચંદન છે એ 4-5 વર્ષ પછી ચાલુ થઈ જાય છે ચંદન બનવાનું અને મેક્સિમમ 12 થી 15 વર્ષે સૌથી વધારે ઉત્પાદન આપે છે। આની અંદર જો ખેતી કરે તો 10 થી 12 વર્ષે સૌથી વધારે કમાણી કરી શકે છે। અંદર ઇન્ટરનલ પાક બી કરી શકે છે। એની ખેતી 8x10ના માપથી કરી શકાય। અંદર ઇન્ટરનલ પાક બી લઈ શકાય, એટલે 12 મહિના તમે પાક બી લઈ શકો અને 10-12 વર્ષ પછી સ્થાયી એક ઇન્કમ બી ઊભી કરી શકાય। ચંદન સિવાય ગાર્ડનના પ્લાન્ટ, ફ્રૂટ પ્લાન્ટ, સ્પાઇસ પ્લાન્ટ, બધા પ્લાન્ટ અમે અહીંયાથી સેલિંગ કરીએ છીએ। ચંદન 1 વીઘામાં લગભગ 500 થી 550 પ્લાન્ટ ઉછેરી શકાય અને એનો ખર્ચો લગભગ 15,000ની આસપાસ આવી શકે, 15 થી 20,000 રૂપિયા। અને 12 થી 15 વર્ષે એક ઝાડ લગભગ 50,000થી ઉપરનું થઈ શકે છે। એને રોપવાનો સૌથી સારો શ્રેષ્ઠ સમય છે જાન્યુઆરીથી માર્ચ, નહીં તો પછી ચોમાસું। અને જ્યાં વધારે પડતું પાણી ભરાઈ રહેતું હોય ત્યાં શિયાળામાં રોપવું વધારે સારું છે। દરેક સ્કૂલોની ઇકો ક્લબમાં ગવર્મેન્ટ તરફથી જે કંઈ ફળવાય છે એમાં અમે અમારા અહીંયાથી પ્લાન્ટ આપીએ છીએ। આયુર્વેદિક પ્લાન્ટ છે, ફૂલના પ્લાન્ટ છે, ફ્રૂટના પ્લાન્ટ છે, દરેક સ્કૂલોમાં અમે અહીંથી ફાળવીએ છીએ।